સ્ટેમ્પ ડ્યુટી, રજિસ્ટ્રેશન ફી કેટલી લાગશે, કેવી રીતે લાગશે, વેચાણ ઉપર કેટલી લાગે, બાનાખત પર કેટલી લાગે, હયાતીમાં હક દાખલમાં કેટલી લાગે, હક કમી કરાવો છો તો કેટલી લાગે, આ બધી અલગ અલગ વિગત હોય છે. એટલે એના માટે જો તમને જાણકારી ના હોય તો તમે આ વેબસાઇટ છે એની ઉપરથી જાણકારી મેળવી શકો છો. garvi.gujarat.government.in કરીને વેબસાઇટ હોય છે. આ વેબસાઇટ પર તમે જેવા જશો ને એમાં આ ઓનલાઈન સર્વિસીસમાં આ કેલ્ક્યુલેટ સ્ટેમ્પ ડ્યુટી, એમાંથી તમને સ્ટેમ્પ ડ્યુટીની જાણકારી મળશે, અને ફાઇન્ડ રજિસ્ટ્રેશન ફી, એમાં તમને રજિસ્ટ્રેશન ફીની જાણકારી મળશે. કેલ્ક્યુલેટ સ્ટેમ્પ ડ્યુટીમાં તમે જશો ને આ રીતનું પેજ એક ઓપન થશે. આ પેજમાં બધું આપેલું છે કે સપોઝ તમે અડોપ્શન ડીડ, દત્તક પત્ર હોય તો તમારે કેટલી સ્ટેમ્પ ડ્યુટી લાગે, મોર્ગેજ છે તો મોર્ગેજમાં કેટલી લાગે, એ રીતે બધા અલગ અલગ દર્શાવેલું જ હોય છે. કન્વેયન્સ એટલે વેચાણ કહેવાય, તો વેચાણમાં કેટલી લાગશે, આવી રીતે અલગ અલગ બધા જ આપેલા છે કે જેમાંથી ગિફ્ટ છે તો ગિફ્ટમાં કેટલી લાગશે. આ બધું તમે કરશો એટલે તમને આગળ જાણકારી મળી જશે. અને એ જ રીતે તમારું જે હોમમાં આ જે રજિસ્ટ્રેશન ફી છે એમાં તમે ફાઇન રજિસ્ટ્રેશન ફીમાં જશો ને, એટલે રજિસ્ટ્રેશન ફીમાં બી તમારે આ જ રીતે આર્ટિકલ આખું સિલેક્ટ કરવાનું રહેશે. સિલેક્ટ કરતા જશો, સપોઝ અડોપ્શન ડીડ છે તો અડોપ્શન ડીડમાં તમે કરતા જશો એટલે તમે લખાઈને આવશે કે ભાઈ જો અડોપ્શન ડીડમાં છે તો એમાં નોમિનલ 100 રૂપિયા સ્ટેમ્પ રજિસ્ટ્રેશન ફી 100 રૂપિયા જ લાગે. આવી રીતે આખી ડિસ્ક્રિપ્શન આવી વેબસાઇટ ઉપર આપેલું જ હશે, તેમાંથી તમે જાણકારી પણ મેળવી શકો. અને હા, આ વેબસાઇટ ઉપર જ તમારે આ જે સ્ટેમ્પ ડ્યુટીને બધું નક્કી શેની ઉપર થાય તો જંત્રીની રકમ પરથી, તમે વેલ્યુએશન છે તો જંત્રીની રકમ બી તમારા આ જ વેબસાઇટ પર આપેલો છે, એની ઉપરથી ચેક કરીને એની ઉપરથી સ્ટેમ્પ ડ્યુટી, આ બધું જે વેચાણની કિંમત છે, જંત્રીની કિંમત છે, બધા ઉપરથી સ્ટેમ્પ ડ્યુટી, રજિસ્ટ્રેશન ફી અને તમારું જે કરાર તમે કરવાના છે એની ઉપરથી નક્કી થતું હોય છે. કાયદાથી ફાયદાની સિઝન આજ પ્રમાણે ચાલુ રહેશે. ફાયદો પણ મળશે અને કાયદાની જાણકારી પણ મળશે. જય ભારત, જય ગરવી ગુજરાત.